હે લાખા વડોજારા લાખા વડોજારા ચોથી આવકે છોકરા છે આપણે ક્યાં અહીંયા નાખા વાંજારા છીએ એ બાપુ ગુસે આ છોકરા હું કે છે હીરે લાખા હમ કહું છું દાણ હાલીને આગળ હાલો લાખા અરે અમે કોઈને દાણ દેતા નથી આ તો ભલે લાખા દાણ ના લે તો કઈ લાખા પણ એક વાર જો લાખા નમો ના પડે ને તો જોજે લાખા એ આ લાખો વડોદારો છે આ છોકરા આ હું બોલે છે તને બાન છે આ નાખા વણજારા છે હવે હાલવા માંડ હાલ અરે ભલે લાખા હાલ આટલો કહીને અમે પણ હાલીએ લાખા હાલ એ મારા ભાઈ આ ભાઈ એ આવો તો ઘણા મળે રસ્તામાં આવા છોકરા તો ઘણા મળે આપણે ક્યાં દાણ દેવું દાણ દેતા દેતા પોટો ખાલી થઈ જાય એ કોઈઠો ખાલી થઈ જાય હાલો આપણે આગળ જાવું છે હાલો હાલો એ લાગે તોથી તો ખોટું લાગ્યું રે એ તમે આગળ ને આગળ ભાગ્યા જાવ છો હા ભાઈ એ તમારે પરિવાર થોડો સાંચેરો છે તો આમ તેમ જોતા રહેજો કોઈ ગાયબ ન થાય અલા ભાઈ એમાં અમે શું કરીએ હવે અમે તો આગળ આગળ હાલ્યા આવીએ છીએ એ આગળ આગળ તો હાલો છો પણ આ પાછળનો આપણો પરિવાર ક્યાં છે એટલે આ કોણ નથી આપણે બધાય છીએ ને એ બધાય છીએ હા એ મને એ મારા ભાઈ આ તો હારે બેઠા છે અરે આપણે શું યા હારે બેઠા છે આપણે બધાય છીએ બધાય છીએ હા
અલા ભાઈ એ હું છે મને લાગે છોકરું ખોવાનું મારું બેટું. એ કોનું છોકરું ખોવાનું છે? તમારું? તમારું છોકરું ખોવાનું મારું બેટું. એ મારા ભાઈ તમારું છે? તમારું છે. એમાં હું તમારું તમારું મીંડા છો? એ આપણા બેયોમાં એક જ તો લાડક વાયો છે. અલા ભાઈ મેં તમને ના પાડી દી આ જંગલમાં હારે ના હાલો. આ છોકરું રસ્તામાં હેરાન કરશે. હવે કેટલું નકરા કરે છે. એ કાઈ નખરા નથી કરતું. હવે આને ગોતવું ક્યાં? આ છોકરો કઈ બાજુ છે? છોકરો મને ખબર નથી પણ આ મોટા ભાભીને પૂછી જોવો તો. એ મોટા ભાભીને પૂછી જો. પણ ભાભી હું તમને એમ કહેતી કે છોકરાને હાંચવાનો તો આ તમારા ઘરવાળાને નતો હાંચવાનો. એમને ઘરવાળાને લઈને બેસી ગયા છે. ભાગી જાય છે? નહીં ભાગી જાય. એવું છે? ભાભી બોલો તો ખરા. આ ભાગી જાય છે. તમારે સારે રહેવું પડે છે. એમાં હું સારે રહેવાનું છે? અહીં જંગલમાં જે કોઈ મેળામાં નથી જવાનું. તો ક્યાં જવાનું છે? એ આ જંગલમાં હાલીએ છીએ. એવું છે? તમારે જોડે હતું છોરું. આ છોરું હાલું સામે બેઠું છે. બતાઈ દીધું. એ આ છોકરા છોકરું ક્યાં ખોવાઈ ગયું મારું બેટું? પણ હું તમને કહું છું મારા દિયર કે છોકરું તમે માથે ચડાવ્યું છે. અરે છોકરું નાટક વાળું છે. શું કરવું હવે? છોકરું હવે એકના એક છે. ચડાવ્યું છે તે છોકરું. હું નથી ચડાવી, તારા કાકાએ ચડાવી છે. એવું છે? હા એ વાત સાચી છે. હું એમ કહું છું તમને હા હું છે? શું થયું? અમારા બંનેની વાત છે. હાય હાય, તમારા બંને એ મણકી બેટા થોડા આગળ જાય બેહી જાઓ. આ બોડી એ બરાબર. હું છે? એની એવું ના હોય. તો હવે તને એમ કહું છું કે આ બધી આપણી અંદરની વાતો હોય. એવું છે એમ? તો શું થયું બોલ? તમે કાલે બંને મેળામાં ગયા ને? ગયા તાને કેમ ગયા? હા તારે હારું છે કરમ હારા તે તારે ઘરવાળો હારો મળે છે તે મેળામાં ફરવા લઈ જાય. મારે તો કેવું છે, મેં તો ગાય માતાનું વ્રત કર્યું, વરદાદાને પૂજા કે હારો ઘરવાળો મળશે પણ હું ઈ બોલમાં ફૂટીને ફૂટી આ ડેકા જેવું અરે ભટકાઈ ગયો. ડેટકા જેવું ભટકાઈ ગયું. હા મારે તો રેડા જેવું જુદું પીળું તમને. એવું હા મારે એકવાર મોદીનું માંગવું આવે. મોદીનું મને તમારે હા પણ મેં જ ના પાડી દીધી. કેમ? એના માથે ટાલ હતી. અરે એ વાત તો સાચી. હા હા. બોલ બીજું. હું એમ કહું છું કે હું તમારા વખાણ કરતી તમે કેટલા સારા લાગે. એવું છે? એ મેં સાંભળ્યું છે. એ અમને ખબર છે તમારા કેટલા વખાણ કરે છે ભાઈ. હો. એવું છે? હા. હવે ગમે જેવો પણ મારો લાખ રૂપિયાનો ધણી તો છે. હાય હાય. એ હું છે? એવું છે ને હા કે હવડે પેલા મારા દેરાને સોનાનો સેટ કરાવ્યો. એ આપણે શું કરવું છે? અમારે જૂનો થઈ ગયો બદલાવો છે. એ હમણાં ભાવ વધ્યો છે, હમણાં કાંઈ નથી કરવું. હું કાંઈ નથી કરું. એ તમે તો ભાઈ તમારું લેક્ચર બંધ રાખો ને. પેલા છોકરો કેમ બેસી ગયું એ તો જુઓ. હવે અમારા છોકરા તો બા જોડે મૂકીને આવે છે. તમે ઊભી તો ધામ આઈ માં. એમને છોકરાને તો પડી જ નથી. ઘરવાળાને જોડે લઈને બેહી ગઈ પણ પેલા છોકરું પૂછતો ખરી કે છોકરું કેમ બેસી ગયું છે. એ સાંભળે છે? એ આ બધા મૂંગા છે. એ તું જાતે જઈને પૂછી લે. જાતે જાને. બેટા શું થયું? નીંદર આવે છે? ના નીંદર નહીં આવતી. તો શું થયું? તરસ લાગી છે. તરસ લાગી છે? હવે થોડોક આગો હાલને આજે ઘોર જંગલમાં પાણી કઈ લાવ. મારે આગળ નથી હલાયું. અલી માણિક મોટી બેન કે પાણી લાવીશું? પાણી લાવી છે તમે? ના પાડે છે પાણી નહીં લાવી. નથી લાવી. નથી લાવી. હતું પણ ખલાસ થઈ ગયું. એમને ઘરવાળો હે ને એ કોકડે વાળી છે. હા. એમને બીમારી છે ને પાણી જલ્દી જોઈએ. હા સાચી વાત. બેટા આગળ હાલ. મને જરા નથી હલાયું. જરા નથી. નથી હલાયું. આ છોકરું માને એમ નથી લાગતું. એ હું કે છે? હવે તમે પૂછી જો. એ હાલે બેટા હાલ. એ નહીં હલાયું તો. એ કેમ નહીં હલાવ્યું? તરસ લાગી છે. અરે થોડો આગળ હાલી જા, આગળ જઈને તને પાણી પાઈ દો. હાલ. આગળ નથી હલાયું. એવું છે? હા એવું છે. એ આ છોકરું હટ લઈને બેઠું છે. હવે પાણી પીવા બહુ દૂર જવું પડે. એ તમે જાઓ કઈ ચોકી ફેરા કરીએ. તમે હારે ના આવો? હારે નો આવો. મને થાક લાગ્યો છે. એવું છે? આવો. જંગલમાં મને ડર લાગે. હારે આવો તો હારું.
એ હારે શું એમ તો પોકાર પાડી દેવાનો હારે આવી જાય તમે નિરાતે આરામ કરો. હા આરામ કરું છું ભાભી તમારે આવું છે નહીં આવું? ભાભી તો નો હાલ હાલો ને ભાભી, હાલો તો ખરા, જંગલ દેખાડો. હા, જંગલમાં ભૂંડ હોય, લીલ હોય, બધા હોય. હા, એમને તો જોડે જ છે બધું ભાભી હાલો ને, મજા આવશે. હાલો તો બધા હારે જઈએ એવું છે? તો હાલ અમે આગળ ભાવ ને હોઈની મણકી વનમાં તે પાણીના મનવા હાલી રે મારા વાડે
કે આપણે આ રાસ તો રમી લીધો, પણ મને એવું ઈચ્છા થાય છે કે એક રામ સોંગ લગાવી દે. રામ સંગ તો લગાવ તો પણ એમાં કોણ જોવાનું છે? થોડો ડાન્સ તો કરવો જ પડે. એવું છે. હા, આપણે તો રાજસ્થાની બહુ ડાન્સ ચાલે. કયો પેલો જસલમેર આય હાય બહુ ડાન્સ કર્યો તો. હા, કરીને હજુ પણ કરવો છે મારે. ડાન્સ કરી લઈએ તો બાયોને મજા આવશે. હા, તો કરી દઈએ થોડો રાજસ્થાની ડાન્સ. બેન હું એમ કહું છું કે પાણી ભરીને ને સોરું વાટ જોતું હશે. હોઈને મણકે કમર ગોળે પાણી લો કેસે રે મારા મારે હવે થોડી મર્યાદા રાખ ને આતા મને એક કયો તમે ગળો ભરવા ગઈ કે ટેન્કર ભરવા ગઈ? એ વાત સાચી છે ને. આ નાની વહુ છે તો હવળા ફરીને ઉભા રહો, થોડી મર્યાદા હોય. પાણી ભરી લાવી છે, ઉતારી લો. અરે આ તારા દિયરને કહે ને જરા. હવે તમે મન બુદ્ધિ ના છો. આ તો લો ઉતાર. એકલા વીરા ઉતાર.
નહીં ટકાતું હવે પૂરું તો બાકી જ આય હવે માથે ઉઠો ને થોડી લાજ રાખો મર્યાદા રાખો તને જોઈને આ બાઈ બધી લાજ મૂકીને ભૂલી જશે એવું ના એવું નથી બગડામાં તો બધું ચાલે એવું છે હા એ બેટા પાણી પીધું છે પાણી તો પીધું છે તો હાલો હવે મને ભૂખ લાગી છે એ ભાઈ એ મારો બેટો આ શું કે છે એ તને કાંઈ આ જંગલમાં ભૂખ લાગે છે હા ભૂખ લાગી છે એ હમણાં તો પાણી પાયું છે ઘડી ખાલી છે હા ના મને જરાય હલાયું નથી એટલે હાલની આગળ બધું વ્યવસ્થા કરી દેશું ના પણ ભૂખ લાગી છે મને જરાય હલાયું નથી જરા હલાયું નહીં અલી ભાત લાવીશો ના નહીં લાવી નથી લાવી નથી લાવી ખાઈ ગઈ છે એવું હું લાગે ખાઈ છે. ગઈ ખાઈ ગઈ છે હા. પણ થોડી ખબર ના કે છોકરું હારે હોય તો એને મારે પેલા ખાઈ લીધું મને શી ખબર હતી કે આ રસ્તામાં ગુસ્સો થશે એકલા તે જમી લીધું છે ના હું તો બાકી છું એટલે છોકરું તો ના પાડે છે એટલે કેમ તું પેલા જમતો નતો મેં તો હાથે 8 વાગે જમ્યો હતો એ વાત સાચી છે હા, બેટા. ભૂખ- ના ના સવારની ભૂખ તો લાગે ને એ વાત સાચી 12 વાગે તો બધું મતી ગયું હતું તો ક્યાંથી હવે આવે હવે શું કરશું હવે શું કરવું છે તમને બે વાર જોઈ રહ્યો છું શું કરો તમે બે કઈ ઉપાય તો કરવો પડશે એ ઉપાય તો અમે બનાવવા જઈએ ઘરે કેમ શું કામ છે મોટા ભાઈ ઊભા તો થો હવે આ છોકરું માનતું નથી એવું છે એ સાંભળો છો હા એ છોકરાને કયો આ જંગલમાં જાય લાકડા વીણી લાવે બેટા ભૂખ તો લાગી છે પણ લાકડા લેવા જવું પડશે લાકડા યાદ પણ તમે હારે આવશો મારા હારે ન હોય મને એકલાને બીક લાગે તો ના આ મોટી બાંધી લઈ જાય એક એક ટાટીઓ ભાગી નાખશે તો પછી આ તો આપણે એકલા એકલા જઈ આવવાનું એવું છે દાદાને જોડે દેતો જવું દાદાને લેતા છે લેતા જાવ હાય રે ઈ કોના મોત લાકડા લેવા જાય રે મારવાડે ઈ કોમાળારો અરે ઈ તો રમત ને ખેલા તો જાય રે મારવાડે ઈ કોમાળારો અપપે એ હું છે બેટા એ મોઢામાં કવાડું ફસાડો કુડામાં કવાડો ફસાણો છે એ જો હમજ આ તારક નાટક વાયો હું કે છે કે છે એ કવાડામાં મૂળો ફસાયો છે કવાડો પડતો મૂક ને મોગડો લઈને આવતી દે એમ કહી દે કેમ કહું એ બેટા કરવા હું પડે ખખારો ખાવો પડે એ નીકળ્યો હવે હા નીકળ્યો એ ઝટ હાલ હવે હાલ હાય રે ઈ કોની નો રે કાપે ને હું કરે ને ઈ મારવાડે રે ઈ કોવાણદારો ઘરે ઈ કો પૂછે રે ઉપાડી મારો દે રે મારવાડે રે ઈ કોવાણદારો એ આપા એ હું છે ભારા ઉતારો એ પડતું મુખ હાલ હવે એ બધું તોડી નાખ્યો છે એ મારા ભાઈ હા ભાઈ આ છોકરો લાકડા લઈ આવ્યો છે હવે આપણે સુલીઓ ગોળી નાખીએ હાલો અરે સુલિયો ગોળી નાખ્યો ને ભાઈ છોકરો લાકડા લેવા ગયો ને મેં સુલિયો ગોળ્યો એ તમે એ કામ કર્યું હા મારા ભાઈ એ સારું કામ કર્યું છે હા એ બેટા એ આપણી કોઈમાંથી સુરમો કાઢીને કઈ ના ખાલો એ આપણામાંથી થોડું વધારે રાખી જાય કાંઈ વાંધો નથી
છે મારા ભાઈ હા, ભાઈ. સુરમો મુકાઈ ગયો છે હાલો આપણે શેકી નાખીએ હવે હાલો. થોડો શેકી નાખીએ એટલે આ ભૂખ્યો થઈ ગયો છે એટલે એને શેકી નાખીએ હાલો. એ લખો વનમાં સુરમાં શેકે રે મારવાડ દેશનો નજારો. એ લખો વનમાં સુરમાં શેકે રે મારવાડ દેશનો નજારો. એ બરાબર છે ભાઈ હવે અરે બરોબર છે ભાઈ. એ હાલે બેટા એ જમી લે હાલ હવે એ તમે જમો ને કલાવણ ધારા રે સવારે બસેર નો સુરામો. આપા આપા એ હું છે આ શીરો રાખ્યો એ હું રાંધ્યું છે આપણી કોઠમ જે ભર્યું છે રાંધ્યું છે એવું છે હા તો પેલા તો ગળે ગળે લાગે ને પાછા રીતે ખારો દો લાગે એવું લાગે છે હા એ મારો બેટો દરાણો એટલે નખરો કરે છે ના ના એ હું ના ના પેલો ગળે લાગે ને પાછળથી ખારો લાગે એ ખારો લાગે છે લાગે છે ખારો. એ મારા ભાઈ અરે હું છે એ ભાઈ. આ છોકરો કહે છે પેલા ગળો લાગે છે ને પાછળ ખારો લાગે છે અરે કેવો લાગે છે? ખારો ખારો લાગે છે શું ખાય તારું કપાળ ખાય એવું છે? તો બે લાકડી ખાઈ લે એ લાકડી નત ખાવાની તો હવે એ ખાઈ ખાઈ ધરણો છે મારો બેટો, સાચી વાત છે ભાઈ. આ ખાઈ ખાઈ ધરણો છે એટલે હવે બધા નખરા કરે છે ભાઈ. એ બાપુને એમને કયો જમી લ્યો હવે આ થોડો વધ્યો છે સુરમો જમી લેવો છે. કઈ વાંધો નહીં, હાલો જમી લઈએ. એ તમે જમો ને લખાવણ ધારા રે સવારે બસેર નો સુરામો. એ હું થાય છે અરે બેટા, આ એકલાની વાત તો વાસી હે. અરે બેટા, અરે નકરો ખારો લાગે છે, એ ખારો લાગે છે ખારો લાગે છે. એ આ તો બધાએ ખારે લાગે છે એ સાંભળો છો હું થયું વળી એ હું થાય વળી આપણા આ સુરમો બનાવ્યો છે ને બધો નકરો ખારો થઈ ગયો છે સુરમો ખારો ન હોય, સુરમો તો મીઠો હોય. એ મને ખબર છે સુરમો મીઠો હોય પણ આ ને ખારો લાગે છે બાપા કેવો લાગે છે? એ ખારો લાગે છે. એવું ના હોય, સુરમો તો મીઠો હોય. અરે એ તો હું જાણું છું, સુરમો મીઠો હોય પણ આ છોકરાએ રાખ્યું છે સુરમો નકરો ખારું છે. હું એમ કહું છું કે આ બાપાની ઉંમર થઈ ગઈ, એને સ્વાદમાં ગમ ના પડે. એવું છે હા, પણ એક વાત સાચી છે કે સુરમામાં કંઈક બીજું હોય તો એટલે આપણે બંનેને નથી જમવું, પેલા બંનેને જમાડી એવું દઈએ. છે એ જમણવા બેહે તો મારે શું કહેવાનું તમને કંઈક થઈએ તો મારે શું? એ વાત તો હાચી. હા, તમે મારા હાથના એટલે એક જ છો. એ વાત તો હાચી છે મોટી બેન એમ કહું છું કે તમે પેલા જમી લો ને, અમારે ઉપવાસ છે. એટલે તમારે જીવન અમારે મરવાનું એવું ને એવું ના હોય બેન, તું તો મારી એવું છે, મોટી બેન તારા કસમ, એવું ના હોય. ના આપણે બધા હારે જ જમશું ના અમારે ઉપવાસ છે. ના હારે જ જમશું ના એવું ના હોય બેન. હું નહીં જમવાનું મોટી બેન પેલા ને પછી નાની બેન હોય. ના આપણે બે બંને સાથે જ જમીએ એવું છે? હા પણ મારે ઉપવાસ તૂટે નહીં, એટલા માટે કહું છું કે તું પેલા જમી લે. એવું છે હા, સારું ચાલો એ ભાઈ તમે હારે બેહી જાઓ અરે ભાઈ શું છે
મારે નથી જમવું એ મારે બધા કેમ નથી જમતા એ અમારા બેન ઉપવાસ છે. હવે હું આ ઉપરવાસ કરું છું તમારે શું દુઃખ છે? હું પૂનમ જતી રહે ને એટલે ઉપવાસ કરું. એવું છે? હા પૂનમ તો બાઈ હોય, ભાઈ ના હોય. એ હું ડાકોર જાઉં છું એટલે કરું છું. એવું છે? હા તો ભલે તમે ડાકોર જાઓ પણ આ તમારા ઘરવાળીને જમાડી જો. ઈ આને મારો બેટું આને ધરાવીને ખાવી લીધું છે રસ્તામાં. બેન તો જમવાનું કહે છે, તમે જૂઠું નથી બોલો. અત્યારે જમવું છે આમાં ના પાડે છે. એવું છે? હા મને લાગે છે આ માને એમ નથી. એ માને એમ નથી. એટલે આપણે ભગવાનનો ભરોસો લઈને આપણે જમી લઈએ. એવું કરવું છે. અને સારું હોય ને તો કઈ મૂકવા નથી, બધું જમી. કઈ વાંધો નહીં, હાલો. હા તો બેન તમે એક બાજુ રહો, તમારે ઉપવાસ છે ને બધું છે તમારે એકદમ. એ હઈને જમો જમો ને કનના આકારે મને કાંઈ ખબર નથી પડતી, બધું વસ્તુ એમ લાગે છે. પેટમાં લાળ બળે છે. એ લાળ નથી પડતી, એ ખારું લાગે છે. ઉપકાવે છે એ ઉપકાવે છે. એ આમને કયો ને થોડી લાજ રાખે. બેન તું કહેતી કે હવે મારે ઉપવાસ છે તો આ બધું તો તું ખાઈ લી લે. મેં ખાધું જ નહીં, હું તમને ભાળી રહ્યો છું, તમે કેવી રીતે ખાઓ છો? આ તો ભૂખડી છે. હું હસે છે, આ બધું ખારું થઈ ગયું છે. બાપા આપણે લૂંટાઈ ગયા ને આ તો બધો મિશ્રીનો બધો ખારો લૂણો થઈ ગયો. ખારો લૂણો થઈ ગયો. હવે આપણે અહીંયા જંગલમાં લૂંટાઈ ગયા બાપુ. હવે આપણે રોવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. રોવા સિવાય હવે રડ્યા વિના અહીંયા આપણો કોઈ ઉપાય નથી. અને રડીને શું કહીએ બાપા? રડીને હું કરવું છે? અરે રે આપણે તો બરબાદ થઈ ગયા. એ બરબાદ તો થઈ ગયા છે. આ મોટી બેન રડતી નથી પણ આખે થૂક લગાવે છે. થૂક લગાવે. એ થૂક હું લગાવે છે, એ ડાફરો મારે છે. થોડું રડી લે. એ મારો બાપ, એ આ બધું લૂંટાઈ ગયા છે.